રાજકોટ મહાનગરપાલિકા જેના આરોગ્ય શાખાના ફૂડ વિભાગે અલગ અલગ ડેરી, રેસ્ટોરન્ટ અને હોટેલ્સમાં દરોડા પાડ્યા, જેમાં 218 કિલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો। એસ્ટ્રોક ચોક પાસે વિરામણી સ્વીટ્સ એન્ડ નમકીન નામની જાણીતી પેઢીમાં તપાસ દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો। પેઢીમાંથી વાસી અખાદ્ય, ફૂગવાળો માવો, એક્સપાયરી ડેટવાળો મિલ્ક પાવડર, સડેલા બટેકા, શાકભાજી સહિતનો જથ્થો મળ્યો। 91 કિલો જથ્થાનો સ્થળ પર જ નાશ થયો। આ ગંભીર બેદરકારી બદલ ફૂડ વિભાગે વિરામણી સ્વીટ્સ પેઢીને સીલ મારી દીધું। અજંતા પાર્ક પાસે લોકપ્રિય બેસ્ટ મયુર ભજીયામાં પણ ફૂડ વિભાગે તપાસ કરી। અહીંથી એક્સપાયરી ડેટવાળું પાણી, સડેલી શાકભાજી અને બ્રેડનો વાસી જથ્થો મળી આવ્યો હતો। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, રાજકોટના પ્રસિદ્ધ એકમોમાં દરોડા પાડવામાં આવ્યા અને કેવી રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા થાય છે ઉજાગર થયું છે? ચોક્કસ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા વીરમણી સ્વીટ્સ છે જે રાજકોટના એસ્ટ્રોન ચોક વિસ્તારની અંદર આવેલી છે, ત્યાં સીલિંગની પ્રક્રિયા મંગળવારના રોજ હાથ ધરવામાં આવી છે। 10,000 રૂપિયાનો દંડ ફટકારી ફરીથી આ દુકાન શરૂ થઈ ગઈ છે। વેપારી સાથે આપણે સીધા વાત કરીશું। અલગ અલગ સ્વીટ અને નમકીન રાજકોટનો હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે અને અહીંયા સૌથી વધારે કચોરી, સમોસાનું વેચાણ થતું હોય છે। આપણે વેપારી સાથે વાત કરીશું। आपकी दुकान क्यों सील की गई थी और क्या हकीकत है? दुकान पे सामान निकला था पुराना, वो मिठाई का, जो मिठाई हमारी 3 महीने से बंद है, उसको नष्ट करना हम भूल गए थे। अच्छा। उसके लिए हमको दुकान की सील की कार्रवाई की गई। फिर उसको सील के लिए वापस को जो प्रोसेस पूरा करके दंड भर के और जो प्रक्रिया उन्होंने बोली उसको पूरा किया है और चालू किया है अभी। अच्छा, ये खाने की बात है तो लोगों का ख्याल रखना चाहिए। आप क्या ये वैसे हम सभी चीज़ प्रीमियम ही यूज़ करते हैं, कोई हल्का माल यूज़ करते नहीं, पर एक्चुअल में हमारी थोड़ी लापरवाही हुई है। उस लापरवाही का हमने दंड का भुगतान किया है। आगे से इस प्रकार की लापरवाही किसी प्रकार की नहीं हो, इसका हम वादा करते हैं। और आगे से हमारे पास से कोई भी चीज़ गलत आपको वैसे टेस्ट में नहीं देते, हम उसको नष्ट करना भूले। थोड़ा हमें थोड़ी जो लापरवाही, इस लापरवाही को हमने सुधार लिया है। अच्छा, स्वीट थी? नहीं, स्वीट तो बंद किया हुआ है। स्वीट को जो सामान पड़ा था ना, उसको नष्ट नहीं, उसको हटाया नहीं हमने, वो पड़ा था। स्वीट तो हमारी 2-3 महीने से बंद है एक्चुअल में। વેપારી દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી છે। આ સૌથી મોટી બાબત છે। વેપારીઓ અને ખાસ કરીને ઉત્પાદકોએ ધ્યાન રાખવાની જરૂર છે। 1 વર્ષ સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ રીતે કાર્યવાહી કરવામાં આવશે। મહાનગરપાલિકાના સત્તાધીશો ઉપરાંત અધિકારીઓ દ્વારા પણ જે આ મામલે ગંભીરતાપૂર્વક વેપારીઓને થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને ચેતવણી આપવામાં આવી હતી, કોઈ વાસી ખોરાકનું વેચાણ ન કરવું જોઈએ। વેપારીએ પોતાની ભૂલ સ્વીકારી છે, મોટી બાબત છે। આવનારા દિવસોની અંદર આ ગંભીર પ્રકારની ભૂલો ન થાય તે માટેના પ્રયાસો કરવા જોઈએ। ફરીથી દુકાન શરૂ થઈ ગઈ છે, પરંતુ આવનારા દિવસોની અંદર આ પ્રકારની ભૂલ ન થાય તે માટેના પ્રયાસો કરવાની જરૂરિયાત છે।